મેં ઇન્ટરનેટ ઉપર જોયું કે ગનથી પિયર્સિંગ કરાવવું સારું. શું આ વાત સાચી છે? ગનથી પિયર્સિંગના અમુક ડ્રોબેક્સ છે. ગનના ઇયર સ્ટડ્સ એડલ્ટ્સ અને કિડ્સ માટે સેમ હોય છે. ગન મેથડમાં બ્લડ ટ્રોમાથી હોલ થાય છે, તેને કારણે કિલોઇડ એટલે કે દાણો થવાના ચાન્સીસ વધારે હોય છે. ગનમાં પ્લાસ્ટિક પોર્શન હોવાથી 100% સ્ટેરિલાઇઝ ના થઈ શકે અને મેન્યુઅલી સ્ટડ્સ લોડ કરવાથી ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય છે. શું ઇયર પિયર્સિંગથી કોઈ સાઇડ ઇફેક્ટ થઈ શકે? મેજોરિટી કેસીસમાં કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી, પણ અમુક કિડ્સની તાસીર પ્રમાણે કિલોઇડ અથવા દાણો થઈ શકે. જો આફ્ટર કેર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોપર ફોલો ના થાય તો ઇન્ફેક્શન લાગી શકે અને અમુક કેસમાં સ્ટડ મટીરિયલની એલર્જી પણ થઈ શકે. ઇયર પિયર્સિંગના કેટલા ટાઈમ પછી ઇયર સ્ટડ ચેન્જ કરી શકે? ઇયર પિયર્સિંગના 20 દિવસ પછી ગમે ત્યારે ઇયર સ્ટડ્સ ચેન્જ કરી શકો છો. ઇયર પિયર્સિંગ પછી પરમેનન્ટ હોલ બનવા માટે કેટલો સમય લાગે? એપ્રોક્સિમેટલી 6 થી 8 વીક પછી પિયર્સિંગ હોલમાં પ્રોપર હીલિંગ આવી જાય છે, પણ પિયર્સ સાઇટને કોઈ પણ રિંગ કે સ્ટડ વગર ઓપન ના રાખવી જોઈએ. ઇયર પિયર્સિંગ પછી શું કાળજી રાખવી જોઈએ? દરેક બાળકના ઇયર પિયર્સિંગ પછી આટલી કાળજી સ્ટ્રિક્ટલી ફોલો કરવી જોઈએ. કાનને વારંવાર ટચ ના કરવું, પેરેન્ટ્સે પ્રોપર હેન્ડવોશ કરી પિયર્સ સાઇટને ક્લીન કરવી અને પછી ડોક્ટરે આપેલી ક્રીમ દિવસમાં 2 વાર લગાવવી. ઇયર સ્ટડ્સને દિવસમાં 1 થી 2 વાર ધીમેથી રોટેટ કરવું. બાળકને કેપ પહેરાવતી અથવા કાઢતી વખતે, બાથ કરાવતી વખતે અને સૂતી વખતે હેર સ્ટડમાં ભરાઈ ના જાય એ ખાસ ધ્યાન રાખવું. પિયર્સ સાઇટમાં જો કોઈ રેડનેસ, પેઇન, પસ દેખાય તો તરત જ એમડી ડર્મેટોલોજીસ્ટ ડોક્ટરને કન્સલ્ટ કરવું. ઇયર પિયર્સિંગ કોની પાસે કરાવવું જોઈએ?